આપણે સ્કૂલમાં હતા ત્યારે કોઈને કોઈ વખત બંક મારવાનું વિચાર્યું હશે અથવા તો બંક માર્યો હશે. ત્યારે આપણે એવું કહેલું કે ભાઈ તું મારી પ્રોક્સી પૂરી દેજે. તો આ પ્રોક્સી એટલે શું છે? તો આનો અર્થ જે છે ને એ ખરેખર અત્યારે આપણે જીવનની અંદર માણી રહ્યા છીએ. શું ખબર છે કે તમે કોઈના માટે જીવન જીવી રહ્યા છો? જો દીકરી છે તો પિતા માટે, પત્ની છે તો પતિ માટે, પતિ છે તો પત્ની માટે, દીકરો છે તો પિતા માટે, પિતા છે દીકરા માટે. કદાચ આ સર્કલ કોઈ દિવસ પૂરું જ નહીં થાય. આમાં ખુદનું અસ્તિત્વ શું છે કે આપણે ખુદ માટે ક્યારેય જીવન જીવ્યા છીએ? હંમેશા કારણ વગર બસ આપણે જીવનમાં પ્રોક્સી જ પુરાવતા રહ્યા છીએ. ક્યારેક પત્ની માટે, ક્યારેક દીકરીઓ માટે, ક્યારેક દીકરા માટે, ક્યારેક માતા માટે, ક્યારેક પિતા માટે, ક્યારેક મિત્ર માટે, કે ક્યારેક કોઈ શિક્ષક માટે. પણ આપણે ખુદ માટે કોઈ દિવસ એક લેક્ચર પણ પૂરો અટેન્ડ નથી કર્યો. કયો લેક્ચર? જીવનનો લેક્ચર, ખુદને સમજવાનો લેક્ચર. આખા દુનિયાભરનું નોલેજ જે છે એ આપણે મેળવી લેવું છે, બધું જાણી લેવું છે, ખુદ એન્સાઇક્લોપીડિયા બની જવું છે, પણ ખુદને મનથી સમજવાનો જરા જેટલો પણ સમય માણસ પાસે નથી. તો આ દુનિયાનું એન્સાઇક્લોપીડિયા બનવું ને એના કરતાં પહેલા ખુદના મનના એન્સાઇક્લોપીડિયાને સમજવું, જાણવું જરૂરી છે. તો આ વાતને જાણવા જેવી ખરી, સમજવા જેવી ખરી અને લખી રાખવા જેવી તો ખરી જ તે.